નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ઓગસ્ટ મહિનાની અંદર જે બીજી પ્રશ્ન બેંક આવવાની હતી, બરાબર, ચેપ્ટર 3, 4, 9 અને 10ની એ આવી ગઈ છે મિત્રો, જેના સેક્શન એ નું સોલ્યુશન આપણે ઓલરેડી છે તે કરી નાખેલું છે. હવે વાત કરીએ સેક્શન બી, વિભાગ બી નું સોલ્યુશન. તો મિત્રો, વિભાગ બી ની અંદર બે માર્ક્સના પ્રશ્નો છે તે આપેલા છે. તો એમાં પહેલું છે મને ઓળખો. તો એમાં પહેલું છે કે ભાઈ અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરણની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. તો મિત્રો, શેની અંદર આ કામ કરવાની છૂટ આપવામાં આવે? તો કે સંરક્ષિત જંગલોની અંદર. સંરક્ષિત જંગલોની અંદર, બરાબર, પશુઓને ચરાવવાની અને લાકડા વીણવાની છૂટ આપવામાં આવે છે. બીજું કહે છે કે મને કુદરતી સફાઈ કામદાર કહે છે. મિત્રો, કોને કુદરતના સફાઈ કામદાર કહેવાય? તો કે ગીધને. ચાલો, પછી બીજો છે સંકલ્પના આપો, અભયારણ્ય. તો મિત્રો, અભયારણ્ય કોને કહેવામાં આવે? તો કે ભાઈ વન્ય જીવોના સંરક્ષણ માટે અને તેની સંખ્યામાં વધારો થાય તે હેતુથી બનાવવામાં આવેલા વિશાળ આરક્ષિત ક્ષેત્ર, એટલે એને કહેવામાં આવે છે અભયારણ્ય. ચાલો, પછી ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ લાલ પાંડા વિશે પરિચય આપો. તો મિત્રો, લાલ પાંડા વિશે પરિચયની અંદર કે ભાઈ પૂર્વ હિમાલયના શીત વનોની અંદર, બરાબર, તે જોવા મળે છે. ખોરાક તરીકે ખાસ કરીને વાંસ હોય, વાંસ બાંબુ, એ વાંસની કૂણી કૂપળો છે તે ખોરાકમાં ખાય છે. આ સિવાય ઈંડાઓ છે, નાના પક્ષીઓ, જીવજંતુઓ વગેરે ખાય. દિવસ દરમિયાન તે ઓછું સક્રિય હોય છે, રાતે એક્ટિવ છે તે થાય છે. અને ભારત સિવાય ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર જેવા દેશોની અંદર તે જોવા મળે છે. બરાબર છે? તો મિત્રો, આ છે લાલ પાંડા વિશેની માહિતી. ચલો, ચોથો પ્રશ્ન છે ગુજરાતની અંદર આવેલા મુખ્ય જૈન મંદિરો એટલે કે દેરાસરની યાદી બનાવો. તો મિત્રો, ગુજરાતની અંદર દેરાસરો કઈ કઈ જગ્યાએ આવ્યા છે? તો કે એક તો કુંભારિયાજી, બરાબર. બીજું છે શંખેશ્વર. ત્યાર પછી ત્રીજું છે સિદ્ધગીરી અને શેત્રુંજયગીરી પાલતાણામાં, બરાબર, શેત્રુંજયગીરી પાલિતાણા. તો મિત્રો, આ જગ્યાએ શું આવેલા છે? જૈન મંદિરો છે તે આવેલા છે. ચલો, પાંચમું છે ખંભાલીડાની ગુફાઓ વિશે માહિતી આપો. તો મિત્રો, ખંભાલીડાની જે ગુફાઓ છે, બોલો ક્યાં આવેલી છે? તો કે રાજકોટથી 70 કિલોમીટર દૂર આવેલું ગોંડલ, અને ગોંડલ પાસે આવેલું એક ગામ છે જેનું નામ છે ખંભાલીડા, બરાબર. એની અંદર આ ગુફાઓ છે એની શોધ થઈ છે, જેની અંદર મુખ્ય 3 ગુફાઓ છે તે આવેલી છે. ગોંડલના એક ખાંભાળિયા વિસ્તારની અંદર મુખ્ય 3 ગુફા આવી છે, જેમાં વચ્ચેની જે ગુફા છે, બરાબર, તેની અંદર સ્તૂપ યુક્ત ચૈતન્ય ગૃહ છે. પ્રવેશ માર્ગની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા એવા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિ છે એ 2જી અને 3જી સદીની એમાં દોરેલી છે, બરાબર. તો આ છે ખંભાલીડાની ગુફા વિશે માહિતી. ચોપડીમાં મિત્રો બેઠો પેરેગ્રાફ આપેલો છે. ચાલો, છઠ્ઠો પ્રશ્ન છે કે ભાઈ ગુજરાતની અંદર આવેલી મુખ્ય વાવ કઈ છે? કે કઈ ગુજરાતની અંદર મુખ્ય વાવ આવેલી છે? તો મિત્રો, એક છે અડાલજની વાવ. બીજું છે દાદા હરીની વાવ. ત્રીજી છે રાણીની વાવ અને ચોથી છે ડભોઈની વાવ. તો મિત્રો, આ 4 વાવ ગુજરાતની અંદર છે તે મુખ્ય આવેલી છે. ચાલો, પછી 7મો પ્રશ્ન છે કાંચી, થંજાવુર, મદુરાઈ અને આબુમાં કયા મંદિરો છે તે આવ્યા છે? તો મિત્રો, કાંચીની વાત કરીએ તો કાંચીમાં કૈલાસનાથ અને વેંકટેશ રૂમલનું મંદિર છે તે આવેલું છે. થંજાવુરની અંદર વાત કરીએ તો બૃહદેશ્વર મંદિર છે તે આવેલું છે. મદુરાઈની અંદર મીનાક્ષી મંદિર અને આબુની અંદર દેલવાડાના દેરા,
વગેરે મંદિરો છે તે આવેલા છે. ચલો 8મો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો મિત્રો ચોપડીની અંદર બેઠો પેરેગ્રાફ આપેલો છે કે ભાઈ ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલામાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ ધર્મના વિહારો, મઠ, સ્તૂપો, ચૈત્યો, ગુફા મંદિર, જૈન ધર્મના દેરાસરો ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજને ઉપયોગી હોય એવા બાંધકામો જેવા રાજમહેલ, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજા, કીર્તિ તોરણ, ધર્મશાળા, ઉપાશ્રયો, વિસામાઓ, ચબૂતરા, ઝરૂખા, ગુમ્મટો, તોરણ, કુવા, વાવ, સરોવર, તળાવ અને પશુ અને પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓ એની અંદર છે તે આવે છે. તો ગુજરાતનો શિલ્પ અને સ્થાપત્ય કલામાં આવડી આ બાબતો આવેલી છે. ચાલો ત્યાર પછી છે 9મો પ્રશ્ન કે ભાઈ કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષા સાહિત્યના વારસાને સમૃદ્ધ છે તે બનાવ્યો છે? તો મિત્રો નરસિંહ મહેતા, પ્રાચીન કવિઓની વાત કરીએ તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ, દયારામ, અખો, પ્રીતમ, પ્રેમાનંદ, ગંગા સતી, આ બધા જૂના કવિ અને લેખકો. આધુનિક સમયની વાત કરીએ તો કવિ નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધન રામ ત્રિપાઠી, કિશોરલાલ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, બરાબર. આ લેખકો અને કવિઓએ ગુજરાતી ભાષાના સાહિત્ય અને વારસાને સમૃદ્ધ છે તે બનાવ્યો છે. અને 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કૃતિઓ જે છે એ અમીર ખુસરોની છે? તો મિત્રો અમીર ખુસરોની કૃતિમાં પહેલું છે નૂર, બરાબર, પછી આશિકા, બરાબર, પછી છે સિપિહર અને કિરાતુલ સદાયન. આવડી આ 4 કૃતિઓ છે મિત્રો એ અમીર ખુસરોની કૃતિઓ છે, બરાબર. તો મિત્રો આ તો વિભાગ બી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.